ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતની અંદર ક્ષેત્રફળ અને પરિમિતિ આ ચેપ્ટર આજે ચાલુ કરવાનું છે. આગળના ચેપ્ટર આપણે 10 ચેપ્ટર પૂરા કરેલા છે. હવે 10 ચેપ્ટરના સ્વાધ્યાય પોથીની અંદરના જવાબ તમારા લખાઈ ગયેલા હોવા જોઈએ. બરાબર છે. આજે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ આ ચેપ્ટરની ચર્ચા કરીશું. પહેલાં ફક્ત સમજવાનું છે, આપણે આગળ પણ ક્ષેત્રફળ અને પરિમિતિ કરી જ ગયેલા છે, ઘણા ચેપ્ટરની અંદર આવી જ ગયેલું છે, પણ આજે આની પાછી આપણે વિગતવાર સમજૂતી મેળવી લઈએ. તો સૌથી પહેલાં ક્ષેત્રફળ ધ્યાન આપજો. ક્ષેત્રફળ કોને કહેવાય? તમને પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય છે, સૂત્ર પૂછાય છે, દાખલા તો પૂછાશે જ, પણ વ્યાખ્યા અને સૂત્ર તમને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. તો જુઓ, ક્ષેત્રફળ કોને કહેવાય? તો ક્ષેત્રફળની વ્યાખ્યા છે કોઈ પણ આકૃતિએ રોકેલી સપાટીના માપને, બરાબર સમજો, સપાટીના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. આ ખાસ યાદ રાખવાનું. કોઈ પણ આકૃતિએ રોકેલી સપાટીના માપને તેનું ક્ષેત્રફળ કહેવાય. સપાટી એટલે માનો કે આ બ્લેકબોર્ડ છે, તો આ બ્લેકબોર્ડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ અંદરની સપાટી કહેવાય. આ પડી સમજ ને? આ ચાર બાજુ છે, આ અંદરની સપાટી છે અને આ ચાર બાજુ છે. ક્ષેત્રફળ શોધવું હોય તો આ બ્લેકબોર્ડની આ અંદરનો જે લીલો ભાગ છે એની સપાટી છે, આ સપાટીનું આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. પડી ગઈ સમજ? એટલે કોઈ પણ આકૃતિએ રોકેલી સપાટીના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. ત્યાર પછી જોઈએ પરિમિતિ. પરિમિતિ કોને કહેવાય? કોઈ પણ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને તેની પરિમિતિ કહે છે. જો બરાબર, કોઈ પણ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો, બાજુઓના માપના સરવાળાને તેની પરિમિતિ કહે છે. આ બ્લેકબોર્ડ છે, આ બ્લેકબોર્ડની આ જે છે અંદરનો લીલો ભાગ, આ એની સપાટી છે. આ સપાટીનું ક્ષેત્રફળ શોધાય અને આ જે ભાગ છે, આ ચાર બાજુ, એ ચાર બાજુની પરિમિતિ શોધાય. તો ચાર બાજુની ના માપનો આપણે સરવાળો કરીએ તો તેની પરિમિતિ મળે. માનો કે આ ચોરસ છે, તો આ ચોરસની આ ચાર બાજુનું માપ, આ એક બાજુનું માપ 5 છે, તો બધી બાજુનું માપ 5 સેમી આવે. તો આ બાજુઓના માપનો સરવાળો કરીએ એટલે એની પરિમિતિ મળી જાય. ત્રિકોણ હોય તો 3 બાજુના માપનો સરવાળો, ચોરસ હોય તો 4 બાજુના માપનો સરવાળો, લંબચોરસ હોય તો એમાં પણ 4 બાજુના માપનો સરવાળો, પણ લંબચોરસમાં સમસામેની બાજુ સરખી હોય. તો 4 બાજુના માપનો સરવાળો કરીએ તો એ આકૃતિની પરિમિતિ મળે અને અંદરની સપાટીનું ક્ષેત્રફળ મળે. પડી ગઈ સમજ? હવે પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય તેમાં પહેલાં સમજી લેવાનું છે. આ માની લો કે આ લંબચોરસ આકૃતિ છે, બરાબર? તો આ અંદરના ભાગનું શું શોધશો? ક્ષેત્રફળ. આ સપાટી, રોકેલી સપાટી, આ આકૃતિ જેટલી જગ્યા રોકે એટલું એનું ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ અને આ ચાર બાજુનું શું શોધાય? પરિમિતિ. પડી ગઈ સમજ? ચાલો, તો આ બંનેની વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે સૂત્ર જોઈએ. સૌથી પહેલા
આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું? સમજો. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. પડી સમજ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. આ ચોરસ છે, આનું માપ 5 સેમી છે, તો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસમાં 4 4 લંબાઈ જ કહેવાય. એમાં પહોળાઈ આવતી નથી, એટલે ચોરસમાં એક જ બાજુનું માપ આપ્યું હોય તો બીજી 3 બાજુનું માપ પણ એ જ થઈ જાય. બરાબર છે. તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 5 ગુણ્યા 5, બે બાજુના માપનો ગુણાકાર કરવાનો ક્ષેત્રફળમાં. ખ્યાલ આવ્યો? બે બાજુના માપનો ગુણાકાર એટલે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 5 ગુણ્યા 5. આમાં પહોળાઈ આવતી જ નથી, માટે બંને લંબાઈ કહેવાય. ખ્યાલ આવી ગયો? એ જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસના ક્ષેત્રફળમાં પહોળાઈ આવે, બરાબર ને? આપણે તમને ખ્યાલ આવી જાય. જુઓ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબચોરસ છે, આ 10 સેમી છે અને આ 4 સેમી છે. તો લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર, 4 બાજુનો નહીં, ફક્ત 2 બાજુ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 10 ગુણ્યા 4. સમજ પડી ગઈ? લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળમાં 2 બાજુના માપનો ગુણાકાર થાય. તમને ચોરસ ને લંબચોરસનું જ પૂછાય છે. પડી સમજ? ચાલો હવે આપણે પરિમિતિ શોધીએ. ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું? તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. જોજો બરાબર. ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ, અથવા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. આ પણ ચાલે. સમજ પડી? 4 ગુણ્યા લંબાઈ કરો એ પણ ખરું, અને લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ કરો આ પણ ખરું. કેમ? તો આ ચોરસ છે, આ ચોરસની એક બાજુનું માપ આપ્યું 5 સેમી, તો તમે 4 ગુણ્યા લંબાઈ કરો તો 4 ગુણ્યા 5, લંબાઈ 5 છે એટલે 4 ગુણ્યા 5 એટલે 20 આવે. 5 ચોક 20. અને આ સૂત્રનો ઉપયોગ કરો, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, 4 4 બાજુ તો 5 5 છે, તો લંબાઈ વત્તા લંબાઈ કરીએ તો 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5, તો 5 10 15 અને 20. આનો જવાબ પણ 20 આવે. અને 4 ગુણ્યા લંબાઈ કરીએ તો 4 ગુણ્યા 5 એટલે 20 આવે. એટલે ચોરસની પરિમિતિ શોધવા માટે તમે આ બે સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકો. 4 ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈને 4 ગુણી કરવાની, 4 બાજુ છે માટે. 5 ને 4 ગુણી કરો એટલે 20 આવી જાય. અને આ સૂત્રની જગ્યાએ તમે આ વાપરો તો તમારે ગુણાકાર નહીં કરવાનો, સરવાળો કરવાનો. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ એટલે 5 10 15 અને 20. જવાબ સરખો જ મળશે. બેમાંથી જે સૂત્ર વાપરશો તે જવાબ સરખો જ આવશે. હવે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર જોજો. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. સમજો આ સૂત્રમાં બરાબર. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા ગુણાકાર છે અને અહીંયા સરવાળો છે. આ ચિહ્ન જો ખાસ 2 પછી ગુણાકાર છે, પછી લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર પણ ચાલે. અને બીજું સૂત્ર છે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર પણ ચાલે. બંને
બંનેમાં પરિમિતિના બે સૂત્ર છે બરાબર. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ અથવા લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. કઈ રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો તમને સમજાવું. જુઓ, આ 10 સેમી, આ 4 સેમી બરાબર. હવે અહીંયા જો 10 હોય લંબાઈ તો એની સામેની બાજુનું માપ કેટલું આવવાનું 10. આ પહોળાઈ 4 છે તો આ તરફનું પણ 4. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો ગણીએ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 10. તો અહીંયા 10 વત્તા પહોળાઈ. પહોળાઈ છે 4 એટલે વત્તા 4 થયું. 2 ગુણ્યા 10 વત્તા 4. તો હવે પાછું આ જ રીતે 2 ગુણ્યા 10 ને 4 14. 10 ને 4 14. 2 ગુણ્યા 14. આ બેનો મેં સરવાળો કર્યો ને 2 આગળ લખી દે. 2 આગળ રહેવા દેવાના. 10 વત્તા 4 14. 14 દુ 28. આની પરિમિતિ આવી 28 સેમી. તો આ સૂત્ર પ્રમાણે હવે આ સૂત્ર પ્રમાણે કરવું છે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો આ રીતે થાય. જુઓ, લંબાઈ છે 10 વત્તા પહોળાઈ 4. ફરી પાછી લંબાઈ 10 ફરી પાછી પહોળાઈ 4. સમજ પડી. જો લંબાઈ 10 પહોળાઈ 4 ફરી પાછી લંબાઈ અને ફરી પાછી પહોળાઈ 10 20 24 ને 4 28. બંને જવાબમાં એક જ સરખો જવાબ આવશે. બંને સૂત્ર વાપરીને ગણીએ તો ખ્યાલ આવી ગયો. આમાં ગુણાકાર અને સરવાળો બંને કરવાનો આવે છે, જ્યારે આમાં ફક્ત સરવાળો. તમને જે સૂત્ર ફાવે એ સૂત્રની તમે દાખલો ગણી શકો. ચાલો, અને પછી આવશે તમને ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ અને ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ શોધવાની પણ પૂછાય. તો હવે ત્રિકોણની પરિમિતિમાં તો તમને ખબર છે ત્રિકોણમાં આપણે લંબાઈ પહોળાઈ નથી આવવાની. તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર છે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો. માનો કે તમને એક ત્રિકોણ આપ્યો, આ રીતે ત્રિકોણ આપ્યો બરાબર. હવે ત્રિકોણમાં તમને આ બાજુનું માપ 8 સેમી છે, આ બાજુનું માપ 6 સેમી છે અને આ બાજુનું માપ 7 સેમી છે. તો 3 બાજુના માપનો સરવાળો કરો એટલે એની પરિમિતિ મળી જાય. તમને ત્રિકોણના માપ આપેલું જોઈએ. કદાચ સરખો ત્રિકોણ હોય ને તો તમને એવું લખી આપેલું હોય કે સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ એટલે બધી બાજુ સરખી. તો તમને એક બાજુનું માપ 6 આપ્યું હોય ને સૂચનામાં લખેલું હોય કે નીચેના સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 6 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. તો આપણે એક બાજુનું 6 હોય તો બાકીની બેનું પણ 6 લેવાનું. કેમ? કારણ કે ત્રિકોણ સમબાજુ છે. ખ્યાલ આવી ગયો. સૂચનામાં લખેલું હોય તો. પણ નહીં લખેલું હોય ને તમને આવી રીતે 3 બાજુના માપ આપેલા જ હોય તો આપણે આ જ માપ લઈ લેવાના. તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર પહેલાં આ લખવાનું. સૂત્રનો પરીક્ષામાં તમને 1 માર્ક મળે. તમે દાખલા ગણો તો સૂત્રનો 1 માર્ક પહેલાં મળી જાય, પછી દાખલાના માર્ક હોય. ખ્યાલ આવ્યો? તો ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો આ સૂત્ર છે. પછી 3 બાજુનું માપ અહીંયા જોઈ લો 7 8 અને 6. તો અહીંયા લખી દેવાનું 7 વત્તા 8 વત્તા 6 સેમી. પછી આ બધાનો સરવાળો. ખ્યાલ આવી ગયો? આ સરવાળો જે આવે 21 સેમી ત્રિકોણની પરિમિતિ. આ ત્રિકોણ પડી ગઈ સમજ? જો હવે તમને આપણે ક્ષેત્રફળ પરિમિતિ કોને કહેવાય તે આપણે એની વ્યાખ્યા કરી બરાબર. કોઈ પણ આકૃતિએ રોકેલી સપાટીના માપને તેનું ક્ષેત્રફળ કહેવાય. ની યાદ રહેતી હોય તો ક્ષેત્રફળ એટલે સપાટી આવે, આટલું યાદ રાખજો. સપાટીના માપને ક્ષેત્રફળ કહેવાય
પછી કોઈ પણ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો કરો તો પરિમિતિ મળે. તો બધી બાજુના માપના સરવાળાને તેની પરિમિતિ કહેવાય. પરિમિતિમાં કોઈ પણ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો કરી નાખવાનો અને ક્ષેત્રફળમાં બે બાજુના માપનો ગુણાકાર કરવાનો. સૂત્ર જુઓ, ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહેલા સૂત્ર લખવાનું ને પછી સૂત્રના આધારે દાખલો ગણવાનો. ચોરસની પરિમિતિ, પરિમિતિ એટલે ચાર બાજુના માપનો સરવાળો, બરાબર? તો એના બે સૂત્ર આપણે લીધેલા છે, 4 ગુણ્યા લંબાઈ. આટલું સૂત્ર, આ સૂત્ર લખો તો પણ ખરું અને આ સૂત્ર લખો તો પણ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. અને આ રીતે પણ ચાલે કે ચોરસની ચાર બાજુના માપનો સરવાળો, એ પણ ચાલે. એ જ રીતે લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આમાં તમારે ધ્યાન રાખવાનું છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ જો અહીંયા લંબાઈ વત્તા પહોળાઈનો સરવાળો કરવાનો, એ સરવાળાને 2 ગુણવાનો. અથવા બીજું સૂત્ર છે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. આનો જવાબ ને આનો જવાબ સરખો જ આવશે. હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર, એમાં લંબાઈ પહોળાઈ નથી માટે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર છે ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો. તમને 3 બાજુના માપ આપેલા જ હોય એ માપનો શું કરી નાખવાનો? સરવાળો. અને જો એક જ બાજુનું માપ આપવાનું હોય તો અંદર સમબાજુ ત્રિકોણ એવી સૂચનામાં લખેલું હોય છે. તો ચાલો આજે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિની વ્યાખ્યા જોઈ, બધાના સૂત્ર જોયા. જોઈ લીધા સૂત્ર લખીને જ દાખલો ગણવાનો છે. હવે હજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આપણે ક્ષેત્રફળનો દાખલો કરીએ ત્યારે ક્ષેત્રફળના એકમો છે ચોરસ સેમી. આમ ચોરસ સેમીને તમે પછી ટપકો મૂકીને સેમી લખી શકો. ક્ષેત્રફળના એકમો છે ચોરસ સેમી, ચોરસ મીટર અને ચોરસ કિલોમીટર. કોઈ બી દાખલો ગણો ક્ષેત્રફળનો તો આખો દાખલો ગણાઈ જાય, પછી માનો કે જવાબ 20 આવ્યો, છેલ્લે જે જવાબ આવે તો તેની પાછળ તમારે આ 3માંથી એકમ લાગશે. તો કયો એકમ આવે તો દાખલામાં તમારે જોઈ લેવાનું. તમારી રકમમાં સેમી હોય તો 4 સેમી કરીને લખવાનું, મીટર હોય તો 4 મીટર અને કિમી હોય તો 4 કિલોમીટર. ચોરસ ક્ષેત્રફળનો એકમ સેમી, મીટર કે કિલોમીટર એટલું નથી લખવાનું. દાખલો ગણાઈ જાય ને દાખલાનો જે જવાબ આવે એની સાથે જે એકમ આવે તે તમારે કયો એકમ લખવાનો. તો તમારી રકમમાં જે આપેલું હોય, સેમી આપેલા હોય તો સેમી, મીટર હોય તો મીટર, મીટર કે સેમી જે હોય તેની આગળ ચોરસ શબ્દ લગાવી દેવાનો. પડી જાય સમજ? એટલે ચોરસ સેમી, ચોરસ મીટર અથવા ચોરસ કિલોમીટર. તો આ થયું આપણું સૂત્ર અને વ્યાખ્યા. હવે પછીના ટાસ્કમાં સાંભળજો બરાબર. આ વિડીયો જ્યારે આવશે ત્યારે હું આ બધી સમજૂતી, સૂત્રની અને વ્યાખ્યાની સમજૂતીનો તમને હું ફોટો મોકલાવા. એ સમજૂતીને સૂત્ર તમારે ગણિતની નોટમાં લખવાના. પહેલાં તમારે ગણિતની નોટમાં આગળનું જે આપણું ચેપ્ટર છે 10મું પૂરું થયું તો એના જે દાખલા તમારે નોટમાં ઉતારવાના છે એ કયા દાખલા ઉતારવાના તેનો પણ હું ફોટો મોકલીશ. નોંધ લખીને જ મોકલાવા. તો એ નોંધ વાંચવાની, એમાં જે દાખલાના નંબર મેં લખ્યા છે એટલા દાખલા તમારે ગણિતની નોટમાં ઉતારવાના. ઉતારાઈ જાય પછી તમારે આ નવું ચેપ્ટરનું હેડિંગ મારવાનું, 11મું હેડિંગ મારીને પછી તમારે આટલી સમજૂતી ગણિતની નોટમાં લખવાની. બરાબર? આ સમજૂતીનો ફોટો આવશે એ ગણિતની નોટમાં લખી દેવાની. બરાબર? હવે બીજા ટાસ્કથી આપણે સ્વાધ્યાય પોથીમાં દાખલા કરીશું.